જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે મારા પરમ મિત્ર એવા હિતેશભાઈ ડાભી અને એને મહેન્દ્રનગર ચોકડી પાસે એક રેસ્ટોરન્ટ હોટલ આપણે એક ઊભી કરેલી છે, જેથી કરીને કોઈ લોકો મેમ્બર આવતા હોય મુંબઈ, અમદાવાદ, હળવદ કે કચ્છ તરફ જતા હોય અથવા પોરબંદર જતા હોય અને મોરબીમાં કાંઈ પણ બિઝનેસ માટે કંઈક પણ હોય, આવ્યા માટે રોકાણા હોય તો રેસ્ટ કરવા માટે વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે હોટલ ધ રેસ્ટ. ત્યાં તમને બધી પ્રીમિયમ રૂમ, ફૂલ સર્વિસ બધી અહીંયા તમને સુવિધા ઉપલબ્ધ છે અને માત્ર ને માત્ર નોન એસી 799 રૂપિયા અને એસી રૂમ 999 રૂપિયા એ બધી મળી જવાની છે. તો તમારે આવવાનું રહેશે. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એડ્રેસ, લોકેશન બધું આપેલું છે. જૂના ઘૂંટુ રોડ, પાણીના ટાંકા પાસે આ જગ્યાએ પ્રિપેર કરજો, કારણ કે આજે મારા મિત્રનું ઓપનિંગ છે અને અત્યારે અમે જઈ રહ્યા છે ઓપનિંગમાં. તો વહેલા તે પહેલાં જે કોઈ લોકો મિત્રો, ભાઈઓ બધા આવતા હોય મોરબીમાં, તો આ જગ્યાએ રેસ્ટ કરવા માટે તમારા માટે બેસ્ટ જગ્યા છે હોટલ ધ રેસ્ટ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું મારા મિત્રનું ઓપનિંગ હતું. શેનું ખબર છે? હોટલ એને બનાવી છે મસ્ત મજાની, જે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલું છે ને. ઘૂંટુ બાજુ જતા હોય ને આપણે, ઘૂંટુ, હળવદ, અમદાવાદ, આ નેશનલ હાઈવે છે અહીંયાથી. જો આમથી જવાય છે અમદાવાદ, હળવદ, આપણે બરોડા, સુરત બધે, અને આ બાજુ જાય છે મહેન્દ્રનગર ચોકડી, માળિયા, આપણે કચ્છ બાજુ. તો આ છે હોટલ ધ રેસ્ટ, એ હું તમને બતાવું છું હમણાં. તો કદાચ કોઈ લોકોને અહીંયા આવવું હોય તો તમે જેમ એડ્રેસ મને સમજાવ્યું હોય જ ને? હા, એ જ એડ્રેસ. ઓકે, તો આપણે પહેલાં જઈએ અંદર. વેલકમ. પછી તમારી એક બધી વાત પૂછું. હા જુઓ ભાઈ, આ અમારે આ પહેલાં તો ઓફિસ, અને અમારા હિતેશભાઈ પોતે ઓનર જ છે, બરાબર ને. નાના મોટા કાંઈ પણ લોકો અહીંયા આવતા હોય છે, સિરામિક લગતા હોય કે કંઈ બિઝનેસ માટે આવતા હોય તો આ જગ્યાએ રેસ્ટ કરવા બરોબર છે. હોટલનું નામ છે હોટલ ધ રેસ્ટ, એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. અને આજે ઓપનિંગ છે ને થોડું ઘણું બાકી છે કામ, સીસીટીવી કેમેરા ને બધું અવેલેબલ છે. અને હવે આપણે બતાવું છું આપણે મિત્રો અહીંયા. ટોટલ કેટલા રૂમ છે ભાઈ હિતેશભાઈ? 8 રૂમ. અત્યારે અમારા મિત્રો છે ને બગડાટી બોલાવે છે આઈસ્ક્રીમમાં, એ તમને બતાવું. જો અત્યારે છે ને જો અમારા મિત્રો બધા રૂમમાં એન્ટર થઈ ગયા છે. અને પ્રતિકભાઈ કેવા લાગ્યા હિતેશભાઈને? કોંગ્રેચ્યુલેશન કયો થોડું. કોંગ્રેચ્યુલેશન હિતેશભાઈ. પણ વસ્તુ ના, હોટલ બરોબર એક નંબર છે અને કમ્ફર્ટેબલ બેડ ને બધું છે, લોકેશન અને ના લોકોને પરવડે ગમે નોર્મલ પ્રાઇસમાં. નોર્મલ પ્રાઇસમાં કે જે ભાડું જે આપણે હિતેશભાઈ કોન્ટેક્ટ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આઈસ્ક્રીમ ખાઈ લે. પછી રામનવમી છે, આજે સારા દિવસે ઓપનિંગ કર્યું છે. શું કહેશો ભાઈ તમારા મિત્રને? મારા મિત્રને કોંગ્રેસ હિતેશભાઈ ડાભી, અને બહુ મસ્ત કામ કર્યું છે, બિઝનેસ સારો છે. આગળ વધે એવી પ્રાર્થના. હું તો એવું કહું છું કે બહાર ગામથી કોઈ આવતો હોય અમદાવાદ ને એ બાજુથી, તો આ સીધો જ રસ્તો છે મહેન્દ્રનગર ચોકડી, અને તમારે ક્યાં આગળ અંદર ગામમાં રોકાવું ન પડે. એટલે હોટલ તમારે હાઈવે ઉપર જ છે, બેસ્ટ લોકેશન છે, ફેમિલી માટે બે. તમે આવી શકો, રોકાઈ શકો. બાકી અમે અત્યારે એન્જોય કરી દઈએ આઈસ્ક્રીમની, કારણ કે આજે હતું ભાઈ ઓપનિંગ. અને આજે છે તમને હું અહીંયા ટોટલ છે ને 7 રૂમ છે, તમને બતાવું. જો અહીંયા ત્યાં લાઈન દેખાય, આ જો અહીંયાથી એન્ટર થવાનું, એક 1 2 આ 2 આ 7 આવી રીતના બધા રૂમ જો છે ને, જબરજસ્ત રૂમ. અને તમે જ્યારે પણ અહીંયા મોરબી બાજુ આવતા હોય, સિરામિકના કંઈ કામ હોય અથવા તમારા કોઈ પણ કંઈક કામ હોય નાના મોટા બિઝનેસને લગતા, તો તમે આ જગ્યાએ આવીને રેસ્ટ કરી શકો છો. બાકી હોટલ છે જોરદાર. અને હવે આપણે વાત કરીએ હિતેશભાઈ સાથે. ક્યાં ગયા? જો આ છે મેન ઓફિસ, હોટલ ધ રેસ્ટ, પ્રીમિયમ રૂમ. રાજભાઈ મજામાં? કેમ લાગી આપણી તમે હોટલ? ક્યાં હતા? આગા પાછા ફરો ક્યાં? આ બધા જો ભાઈ રસ્તા બધા આઈસ્ક્રીમ ખવડાવી. અને અત્યારે આપણી એક્ઝેક્ટ લોકેશન ક્યાંનું છે? આપણે મહેન્દ્રનગર ચોકડી સીધા તમે ઘૂંટુ આવો એટલે 1/2 કિલોમીટર થાય. સબરી હોટલ જે હતી એની સામે, સબરી હોટલની બિલકુલ સામે.
પાણીના ટાંકાની બાજુમાં મહેન્દ્રનગર ઘોટુર તરફ જવાના રસ્તે. હા અમદાવાદ નેશનલ હાઈવે વાળો કહેવાય. ઓકે, અને બીજા માળે છે ભાઈ હોટલ ધ રેસ્ટ. અને રૂમની પ્રાઇસ શું છે આપણે નોર્મલી? નોર્મલી આપણે 1000 રૂપિયા રાખેલી છે. 1000 રૂપિયા હા નોર્મલી? હા એસી નોન એસી? નો એસી. નોન એસી. અને એસી જોતું હોય તો એસી જતું હોય તો 1200 રૂપિયા. 1200 રૂપિયા. સરસ, કોંગ્રેચ્યુલેશન. અને આવી રીતે મહેનત કરતા રહ્યો અને આગળ વધતા રહ્યો એવી મારી શુભેચ્છાઓ છે તમને. અને મિત્રોને બધાને એન્જોય કરો. આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. આઈસ્ક્રીમ જો અત્યારે ખવડાય જ છે બધા. મહેમાન આવી ગયા કે હવે આવશે? હજી આવશે મહેમાન ચાલુ જ છે. બરાબર. હજી તો ઘણા બધા મહેમાનો આવી રહ્યા છે, તમને બતાવતો રહીશ, જોતા રહ્યો.